આપણે આઝાદ થયા ને ત્યારે ચર્ચિલ, ઇંગ્લેન્ડના વડાપ્રધાન, એમણે કહ્યું હતું ભારત લોકશાહીને લાયક નથી. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી. જો કે અંગ્રેજોના કરેલા જુલમ ત્રાસ માફ નથી, પણ એણે કહ્યું હતું એ બિલકુલ સાચી વાત છે. આપણે કાં તો ધર્મગુરુ આપણને ફસાવે છે, છેતરે છે, કાં તો રાજનેતાઓ છેતરે છે. અને તમને ખબર છે અત્યારે વર્તમાનમાં કોણ છેતરે છે? બોલિવૂડના બાદશાહો. આપણે કેટલા ખુશીએ છીએ. સલમાન ખાન, આમિર ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગન, અજય કુમાર, અક્ષય કુમાર. અરે પ્લીઝ યાર, તમે છેતરો ને. અમે 500 રૂપિયાની ટિકિટ લઈશું, 100-150 વાળી પોપકોર્ન ખાતા ખાતા તમારી ભવાઈ જોઈશું. તમે જે, અરે યાર, બહુ સરસ, બહુ સરસ. 60 વર્ષે તમે 15-17 વર્ષની છોકરીઓ જોડે પ્રેમ કરો છો ત્યારે કેટલા સરસ લાગો છો. તમે તો રોમાન્સના બાદશાહ છો. ક્યા બાત છે યાર. એક એક્ટર માર્શલ આર્ટ નથી જાણતા, જુડો નથી જાણતા, બોક્સિંગ નથી જાણતા, અને એક સામટા 50-100-200 જણને મારી કાઢે છે. અને કેવા મારે છે! મોટર બાઇકો ઉછાળીને ફેંકે, ગાડીઓ હવામાં ઉછાળે. માણસોને વિલનો નથી, એ લોકો કઈ ગણતા નથી. આપણે કેવા માણસ છીએ કે જેટલું અસત્ય, જેટલું ખોટું, બિલકુલ બકવાસ આપણને બતાવે, આપણે જોયા જ કરીએ છીએ. અને એના પાછા સામેથી પૈસા આપીએ છીએ અને લાઈનોમાં ઉભા રહીએ છીએ. પાગલપન. જો ક્યાંક સલમાન ખાન, આમિર ખાન કે શાહરૂખ ખાન નીકળવાનું હોય તો 50 લાખ જણા એમને હાજર થઈ જશે. આપણને આ લોકો કેટલા છેતરે ના, પણ અમને બહુ જ ગમે છે. અમારે આ લોકો પાસે છેતરવું છે અમારે.